બધું પોતાના 3 પહોળા મારા દાદા લક્ષ્મણ, મારા દાદા પિતામર, મારા દાદા પેથા જીના જીના પહોળા મેલી અને જઈ રામના દરબારની માલિકા વિયાઈ ગઈ છે. 3 પહોળા નોતારા થઈ ગયા હતા. આબ માયણી લઈ કોઈ મારા દાદા પાત્રી વર્ષથી હૈયાની માલિકા એ દુઃખ હંગરી અને બેઠો છે. તને ખબર છે મરીના એના હૈયામાં કેવડી વેદના છે ને એ તો મારા દાદા માનસિક ની કેવી જાણે છે. ઓ આ વસ્તીને નબળો નિહાકો નાખવા દેતી નહીં. આમળે મારી માં ગગુની તને ગરીબી, અરે એ મારી માં ગગુની હિંદી તને ગરીબી વાલી લાગી. આ ભૂઈકની સજા માથે બોલી હતી મારી ગગુડી, રેવા દે. આમાં આબર મારી નાચનો પોકાર. હા ભાઈ આમળે રાકેશભાઈ તમે અહીંયા રહીજો. દાદા અહીંયા પધાર્યા છે મારા દાદા રાજાની દેવી, મારા દાદા જહાની દેવીના દર્શન કરવાનો સૌને ભાવ છે. તો રામજી દાદાને વિનંતી કરી પધારો, મારા દાદા રાજાની દેવીના દર્શન કરી. शेर ये तो शायर श्री तो शायर श्री तो बरसों
મિત્રો પાંડવરાની જગ્યા માથે મારા દાદા રાજાની દેવી મારા દાદા જહાની દેવી એ અમારા આંબો રોપી ગઈ 52 ગરનો મેજો ચડાવી દીધો છે રાકેશભાઈ કેવતમાં કીધું છે સુખમાં સાંભળે સાઈની દુઃખમાં સાંભળે માનને બાપ દીવી કોક સમયે સાંભળે મિત્રો પાપી પેટ હાટુ વધેલી વાટે પડ્યા હોય પરદેની કડીઓમાં જીના જીના બસલા લઈને પડ્યા હોય પણ વધેની કડીઓમાં પહોળાવડે જઈએ માથે વેળા પડે ને પાંડવરાની જગ્યામાંથી દેવીની જગ્યામાંથી બેઠા બેઠા મારે રામજી દાદા દિયા આત્માનો સમય થાય ને મારી સૌદરી દગાવડી મારી હકતલી બેસરી આત્મા દી અગરબત્તી લઈને દેવીને મારા દાદા જહાની દેવીને ભલામણ કરતો હોય મળે મારી વસ્તી વધેલી વાટા પડી છે હો હા મળે લાગ મળે કોઈ રાવા જાગે કોઈ દૈતરા જાગે અને મને હાકડિયા તોડની દીવી મને ધરતીના માંગ્યા મડાની દીવી મને હકતને હાથ બાળ કોઈ માટીના હાથ માંગે મારી વાંચી માતા મારી નાક માંગે તો પોકાર કરે અને જોઈને પતાડ્યું નહીં ને ધોલી હાડીના અણધારની દીવી મરી ધોરી હાડીના અણધારની મારા દાદા રાજાની દીવી મરી માં મારા બાપ ભાંગલ ખેમરા આમાં મેલડી દાદા જહાની આજ મેલ્યો અને કદાચ પાંડવરાની જગ્યા માથે કામરૂ દેહલી લીધા આવે અને કદાચ મારી મેલડીનું નામ લઈને માથે હાથ લે અને જો વૈદાગ્રની વૈદા જો પાણી ઘોઈને પી રોજ આવને એ તો મારા રામજીના ભાઈ આવી ખોટી પડું હો હા મળી ભલે ભલે
જુઓ મિત્રો. હા બાબા જય હો. મારા વાલા મારા વાલા ઘણી વખત કહું છું કોઈને માયાવાલી હોય, કોઈને ધન દોલત વાળા હોય, કોઈને ખેતર ખોયડા વાળા હોય, પણ જે મારો દેવ પૂજક સમાજ છે ને એને દેવી સિવાય જગતમાં કાંઈ વાલો નથી. એ મારા દેવ પૂજક સમાજની દેવી સિવાય કાંઈ વાલું નથી. આપણા દેવ પૂજક સમાજની માલિકા એવા એવા કહી દિયા, એવી મામણીઓ, એવી દીકરીઓ મારી માં પોતી જેવા ભલા માણસો પણ મારા દાદા ધરમસિંહ જો ગરીબીનો હિસાબ આવા દઉં અને એટલી બધી વસ્તી જો બોલી બીજો બોલ માંડું અને કદાચ મારી વસ્તી મારી નાચ હાથ મળે અને બેટા જો હાથે આવીને ઊભી ન રહું ને એ તેથી મને કરિયરી મને દાદા ધરમસિંહની દેવી મને ખોટ લાગી જાય. વાંજિયા મેણું હોય અને કદાચ કોઈના ખોરે ખોટ હોય અને જો દીકરા જેવા દાન ન દઉં ને એ તેથી મને ખોડિયારી ખોટ લાગી જાય. આમાં અમારે જગદીશભાઈ સનાભાઈ પાટડિયા અમારા અરવિંદભાઈ નો
તો મારા દાદ ભોજાઈએ કરી હતી શિવની માલિકા હલો કરવા જાય સબકી દાણા ભેગા કરે સાથી સાથી હમારી દાદી અને મોટી મોટી દાણા ભેગા કરે હાટે જઈ બેસી અને હવા પૈની તેલની ઘૂઘરી લઈ મારા બાપ ઠાકરાની દેવી પાઈ હવા શેર ઘૂઘરી હાથમાં બે અગરબત્તી જોઈ મળે મારા દાદા મારા દાદા ઠાકરાની મારા દાદા સંસારો દુબળો આગલો મળે તને નહીં મળે મારા દાદા ભુજિયા ઠાકરા જેવી તને ભગતિયું તને નહીં મળે એ બેટા એક દી અખિયાની જગ્યા માથે મારી વસ્તીને બોલી બતાવી છે અને કદાચ મારા સનાની બોલી પ્રમાણે હાઈલા જાય અને બેટા જો સાઈનું બાવડું વેગરું મેલું ને તીર મને દાદા ભોજા ઠાકરાની દીવી મને ખોઈ નાખી જાય જેના કુળની માલિકો મારી ઉત્તરની દેવી મારી મેરડી બેઠી હોય અને બેટા કોઈ વરતિયા વાંજ્યા આવે અને કદાચ અડદના દાણા મંત્રી મારી વસ્તી માથે નાખે અને જો અડદના દાણા જો ખુલ્લા કરીને મારી વસ્તીને ન બતાવું ને તો મને દાદા ભોજા ઠાકરાની દેવી મને દાદા સનાની દેવીને મને ઉત્તરની દેવી મને મેરડીને કોઈ પડી જાય ભાઈ મારી વસ્તી માથે હેરું માંડે અને બેટા જો મારી વસ્તીનો તો હિસાબ લેવા ન જાવ અને કદાચ એક વાયણું ખાવ અને બેટા ખાતી જાવ જો વાયણા લાવતી ન જાવ ને એ બધી મને ભોજા ઠાકરાની દીવી મને કોઈ નાખી જાય આ ઠાકોર રાજા બનાવે અને કદાચ કોઈ મેલડી હાથમાં ડગલા ભરી જાય અને કદાચ જો હાથમાં વાટકો લઈને જો બજારમાં કાંડા કરી ન ફેરવું અને બજારમાં જો ભીખ ન મંગાવું ને ત્યારે મને દાદા ભોજા ઠાકરાની મને ઉત્તરની દેવી મેલડીને કોઈ
જય હો. સુખીઓ વાળિયું આવે એમાં દુખિયા ઉગે સોળ મહિના પણ લાગ્યું જન કરમની કેણિયું એમાં કેને દેવો દોહ મારા દાદા લખાની દેવી મારા દાદા લખાની નાના હણિયાની જગ્યા માથે દાદા લખાની દેવી મને દાદા ખોકરની ગરીબી એક દી તને વાલી નાખી હો અને બેટા નાના હણિયાની જગ્યા માથે મને ખોકરીનું જો નબળું પાણી જો રેઢું મેલું અને મારી વસ્તી કલાક્ષર મારી બોલીને ઓળખી અને હાલે મારી દાદા લખાની દેવીના વ્યવહારે હાલે અને બેટા મારી વસ્તીને જો ઓશિયાના રહેવા દઉં ને એ બધી મને દાદા લખાની દેવી મને વિહરીને મને ભોજ લાગી જાય આમળે કોઈ લાગ્યો લાગ માંડે અને જો હાડા તન ડગલા જો હટવા દઉં ને તેની મને દાદા લખાની દેવી મને હકત નહીં હવે પછી જુવાનિયાઓને ઘડીક વાર આનંદ કરવા દઈશું કારણ કે એ હંધાય કહ્યું ના ભાવ લઈને બેઠા છે અને આપણે ઝીલણિયા પણ એકાદ બે લઈશું કારણ કે જુવાનિયાઓને પણ આનંદ આવી જાય કારણ કે આમાં તો હંધાય હવનો ભાવ લઈને આવ્યા હોય ભાઈ માતાજી ભાઈ રમવું છે ને અધરાત કરો તો રમવું જાજે ભાઈ રમશે પણ ખરેખર અત્યારે જુવાનિયા યુવાનિયા આખો સમય અત્યારે એમના હાથમાં છે અને એમને પણ રાજી રાખવા પડે એટલે આગળ ઘણા બધા દેશી ઝલણિયા હતા અને હજી ગવાય છે અમે ગાય છે પણ રાકેશભાઈ જેમ જેમ સમય જાય એમ આંધું કાંઈક નવું નીકળતું જાય અને સમય આવીને હાલવું પડે છે એટલે મારી માં દગાય માં ભોઈ માં સૌજનીનો આશરો છે એટલે એવું એક હમણે નવું ઝીલણિયું એક યુટ્યુબમાં હાલે છે